છો કાલે જાઓ? આજે જવાનું છે. હું ને મારા માસાનો છોકરો અંબી જાય છે બાડલા, ત્યાં માતાજીના દર્શન કરવા જાય છે. ચાલો તમને પણ મેં બતાવી. તો મિત્રો આપણે આવી ગયા છીએ રામોદ. અહીંથી ભાઈ હમણાં આવે છે, 5 કિલોમીટર એનું ગામ થાય. મને ફોન આવ્યો હતો એ કે હું ત્યાં રહ્યો, હું સામે આવું, અહીંથી આપણે આમ જવાનું થશે. ચાલો થોડીક વાર રાહ જોઈએ વનરાજભાઈની. જો ગામ જો તમે, જો અમારો ભાઈ જો આવી ગયા વનરાજભાઈ. હા વનરાજભાઈ જોઈને હવે ભાઈ અમારા આવ્યા જો. ચાલો તો હવે અમે આગળ જઈએ. હે 155 55 ઠીક. મોટા ભાગડો મિલો ભાઈ જો લાગે ને, ભાગડો મિલો. ગરમી જો કેટલી, 11 વાગ્યા છે, કોઈ દેખાતું નથી. કાળો પાગડો વનરાજભાઈ શ્રીફળ વધારે છે. જય માતાજી. માતાજીનું દર્શન કામ ચાલુ છે. જય માતાજી. મંદિરનું કામકાજ ચાલુ છે પહેલાં તો. અત્યારે મંદિરનું કામકાજ ચાલુ છે તો અંદરથી તો દર્શન ફોટો પડવાની મનાઈ છે ભાઈ, બહારથી જોઈ શકો છો. જો મિત્રો ઓલે ખેર હું આવ્યો હતો ને તો પાણી છે ને અહીં સુધી હતું, જો અહીં સુધી આ કૂવાનું. વાહ નજારો જો મિત્રો. હજી જો અંદર પાણી છે, નીચે પણ તમે આમ ઊભા લો. ઓલે ખેરે વાં પાણી હતું, બધું પાણી પાણી હતું. કેમ બાકી લાગે નજારો અલગ? કેટલી ઊંડાઈ છે, હજી નીચે પણ છે, જો પાણી પણ ભરેલું છે. જો મિત્રો નજારો કેમ છે બાકી? લીમડો બાકડા બાકડા ને બેહવાની મજા જ કંઈક અલગ છે. થોડીક લંબા, આ હા હા, આનંદ થાય છે, ફીલ આવે છે. આવી મજા ક્યાં? લીમડાના છાયા નિરાતે બેહવાની. શું કેવું વનરાજભાઈ તમારું? વનરાજભાઈ થાકી ગયા તડકામાં, રેપ ઝેપ થઈ ગયા. હે વનરાજભાઈ શું કહેવાનું? તડકો તો હોય ને ભાઈ. આમ આપણે દર્શનને કરવાના હતા, માનતા પૂરી કરવાની થઈ ગઈ ને કે નહીં? ભાઈ તડકો પહેલી વાર આવ્યા ને? હું તો પહેલી વાર આવ્યો ભાઈ આ મંદિરે. બાદલા ગામ ગેલ માતાનું મંદિર છે મસ્ત. કુળદેવી આવજો તમે દર્શન કરવા અહીંયા. કુળદેવી ખોદ ન લે હોય નીચે ને પવન ખાવાની મજા કંઈક આનંદ જ છે, આનંદ જ આવ્યો રાખે. હા હા શું કેવું વનરાજભાઈ બોલતી જ બંધ થઈ ગઈ. તોય આપણે ઘાય કા પૂગ્યા હો, ખબર ન પડી રસ્તો કેમ કપાઈ એ તમે લેવો દાઈબે લીવર હાઈટ હાકતો તો મન નો ખબર. ફાઇનલી દર્શન કરી લીધા છે બે. હા
હવે ઘર તરફ નીકળી છીએ પાછા. ચાલો ઘર તરફ. દિલીપભાઈ લઈ લીધું ભાઈ બુલેટ ઘેરે જાય બેસી જાઉં હું એને વાહ જય માતાજી. જવા દો હાલ ગરમીમાં થોડીક મોંઘવારી થવાની આવ્યા છે. દિલીપભાઈ નાસ્તો કરાવવાના છે તો મારે યાર હવે જે નાસ્તો બીજું એને દેખાતું રમવું. કેનો નાસ્તો લડી લેવું યાર હવે નાસ્તાની જ વાત કરતા. શું નાસ્તો કરવો પડે? બપોર 12 વાગે ખાવું હવે જમવાનો ટાઈમ થઈ ગયો, નાસ્તો કરે ભાઈ. નાસ્તામાં રોડવી બપોરે હેલ્યો. હું કે મજા આવે નવું બુલેટ હાંકવાની અરે ભાઈ આનંદ થાય હો. એવું ભાઈ દીધું હે મજા આવે, અલગ જ ફીલ લાગે. બાપ ચલાવો જો આ બપોરે 12 વાગ્યાનો નજારો તડકાની વાત જવા દો પણ હવે જે કરવું પડે એ તો કરવું જ પડે એમાં તો કાંઈ હાલવાનું છે નહીં દિલીપભાઈએ લઈ લીધું સ્ટેરિંગ હાથમાં મેં કીધું હવે તમે ઘડીક લૂ ખાઓ બરોબર બધાનો વારો આવવો જોઈએ ધીમે હાલો આગળ મળીએ ઊભા રહીને તો હસીવા ફૂલ ગરમી હો ભાઈ, ફૂલ બાકા થઈ ગઈ. વાત જવા દો. શું કેવું વનરાજભાઈ તમારું? ભાઈ નો આવી તઈ જેવું ઘર છે લાગે વાત જવા દે. જો ભૂકા ઘાટ ના કરે. શેના બાકી લોટો ભરીને અમારે આપ્યો ટાટા થઈ ગયા એ પાછી લૂ ખાવા ત્યાર. ખબર માછ જોર લાગી ગઈ તડકો ભાઈ. મોટરાજભાઈ તડકો લાગી ગયો ભાઈ. હવે ઘરે પહોંચ્યા તો સાચું. તડકો લાગી ગયો ભાઈ. હે માથે ચશ્મા આવ્યો તો ક્યાં ચશ્મા? એ વાત છે હવે દિલીપભાઈએ કમાન હાથમાં લઈ લીધી છે કે હું થોડોક તડકો ખાઈ લઉં તો મેં કીધું તમે ખાઈ લો લાગ્યો ખરેખર લાગે ને લૂ તો એ તો વાત છે એમ છે ભાઈ લૂ નીકળી લૂ દોઢ વાગ્યો ભાઈ 1:30 વાગે લૂ કેવી હોય વાત જવા દે. હાલો આગળ રામોદ મળી રામોદ જો આ કેટલી ગરમ રોટલી શેકાઈ જાય એવું કરે. હાલો તો રજા લઈ મળીએ પછી એના ઘરે જાય હું મારા ઘરે જાઉં. તડકો હતો આ જોરદાર આજે બે ભાઈઓએ માતાજીના દર્શનની આ માનતા હતી પણ પૂરી કરી લીધી છે ફૂલ તડકામાં. ને કેવો તડકો એ જોઈ લીધો બે ભાઈઓ. અમે ભાઈ કોઈ રોજ હતા કામ સિવા અમારે તો હતું ફરજિયાત એટલે અમારે જવું પડ્યું. બાકી તમે આનું જતા તડકાના. ચાલો બાય બાય. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. ચાલો બાય બાય. સી યુ નેક્સ્ટ બ્લોગમાં મળશે.